પુરુષોની બનાવેલી દુનિયામાં પુરુષો પાસે એક ભ્રમ છે, એક માન્યતા છે, એક ખોટી સમજણ છે. અને એ છે કે મારી પત્ની બેવકૂફ છે, મૂર્ખ છે. અને પછી સારા શબ્દમાં શું કે એને કઈ સમજ નથી પડતી, એ બહુ ભલી છે, ભોળી છે, એને જ્યારે છેતરવી હોય ત્યારે છેતરી શકાય. અને પુરુષ આ વિચારધારણા રાખે છે અને એ આમાં સજ્જડ માને છે અને એ પ્રમાણે પ્રયત્ન કરતો રહે છે. વાસ્તવિકતા એ છે, સ્ત્રીઓ બરાબર સમજે છે આનાથી મોટો બેવકૂફ, આનાથી મોટો મૂર્ખ કોઈ છે નહીં. આ તો ઇડિયટ છે એક. એ પાક્કું સમજે છે તમને. તમે કેટલા મૂર્ખ છો, બેવકૂફ છો એ પાક્કું સમજે છે. પણ એ એવું વર્તન કરે છે કે એને ખબર નથી પડતી કે તમે બેવકૂફ છો. એ તમને ખબર નથી પડવા દેતી એટલી હોશિયાર છે. એ તમને બે વસ્તુ ખબર નથી પડવા દેતી કે તમે ડોબા છો, મૂર્ખા છો, એ મને ખબર પડી ગઈ છે. એ તમને ખબર નથી પડવા દેતી. એ એવું કહે છે તમે મહાન છો, તમે બહુ અદભુત છો, મને કઈ સમજ ના પડે, તમે કોઈ ખરું. આ એનો અસલી રંગ છે, આ એની અસલી રમત છે. હું પાક્કું માનું છું, સ્ત્રી જેટલી શક્તિશાળી, સ્ત્રી જેટલી બુદ્ધિશાળી, સ્ત્રી જેટલી સમજણ પુરુષમાં હજારો વર્ષો પછી નહીં આવે, ક્યારેય નહીં આવે. સ્ત્રી જેટલી સંસ્કારિકતા, સ્ત્રી જેટલી શાલીનતા, સ્ત્રી જેટલી સભ્યતા પુરુષમાં ક્યારેય નહીં આવે. એટલે પુરુષને જે ભ્રમ છે કે અમે એને છેતરીએ, તમે ભૂલી જાઓ સાહેબ, ભૂલી જાઓ. આપણી પાસે 5 ઇન્દ્રિય છે ને, સ્ત્રી પાસે 6 છે. એને ઇંગ્લિશમાં સિક્સ્થ સેન્સ કહેવાય. અને એ તમે કહો કે ના કહો એ સમજી જાય છે. એને પાછળનું દેખાઈ જાય છે, હાલનું દેખાઈ જાય છે, અને ભવિષ્યનું પણ એને દેખાવા માંડે છે. અને તમારે કયા વગર એને બધી સમજણ પડી જાય છે. એ તમને પાક્કા ઓળખી જાય છે. બસ એની ખાનદાની એ છે કે તમને કહેતી નથી. અને તમને એવો બિલકુલ ખ્યાલ નથી આવવા દેતી કે મને ખબર પડી ગઈ છે. અને આજ સુધીમાં કોઈ પુરુષો વિશ્વમાં માને છે પણ મહાન પરિવર્તન નથી કરી શક્યા. સ્ત્રીઓ કરી શકી છે. ક્લિયોપેટ્રાએ કેટલી સંસ્કૃતિઓ બદલી કાઢી. દ્રૌપદીએ શક્તિશાળી કૌરવોને ખતમ કરી કાઢ્યા. એની એ શક્તિ છે, સામ્રાજ્યના સામ્રાજ્ય ઉડાડી દે. એની પાસે એ શક્તિ છે અને તમારી અશક્તિ એની પાસે છે. એને પાક્કી ખબર છે કે આને શરીર જોઈએ છે મારું. અને સ્ત્રી તમને શરીર આપે છે, લે, એની પાસે જે છે એ આપે છે. અને એ પછી એ શરીર માટે તમે પાગલપન કરો છો અને લોકોએ મહાસામ્રાજ્ય ગુમાવી દીધા છે. એ તમારે ના કહેવી હોય બધી જ વાત તમારા મનની, તમારા દિલની, તમે જે કંઈ છુપાવવા માંગતા હો એ બધું કઢાઈ લેશે. હવે બેવકૂફ કોણ? અને આપણા મગજમાં એક રહી ભરાઈ ગઈ છે કે અમે ધારીએ ત્યારે એને બનાવી શકીએ. ભૂલ છે સાહેબ, સમગ્ર પુરુષ સમાજની આ ભૂલ છે. તમે એને છેતરી શકતા નથી, તમે એને બનાવી નથી શકતા. એ તમને બનાવી રહી છે.
એ એવું કહી રહી છે, છેતર મને ખબર નથી પડતી, આવું કહી અને એ તમને છેતરી રહી છે. મારી દ્રષ્ટિએ આનાથી શ્રેષ્ઠ શક્તિશાળી સર્જન ઈશ્વર કરી જ ના શકે.